સમાચાર મળી રહ્યા છે નવસારીથી ચીખલીની કેમિકલ કંપનીમાં ગેસ લીકેજ અંગે ઓફ સાઇટ ઇમરજન્સી મોક ડ્રીલ યોજાઈ। દુર્ઘટના સમયે શું કરવું તેની નિષ્ણાતોએ સમજ આપી। નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ અને વિન્ડસન કેમિકલના સંયુક્ત ઉપક્રમે ચીખલી તાલુકાના આલીપોર સ્થિત કંપનીના પરિસરમાં મિથેનોલ કેમિકલ લીકેજ અંગે ઓફ સાઇટ ઇમરજન્સી મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુરુવારે સવારે વિન્ડસન કેમિકલ કંપનીના એક ટેન્કરમાંથી અંદાજે 10,000 લીટર મિથેનોલ કેમિકલ એક્સપ્લોડ થવાની દુર્ઘટના સર્જાઈ હતી। સાયરન વાગવાની સાથે જ કંપનીના કંટ્રોલ રૂમે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને કોલ કરીને ઓફ સાઇટ ઇમરજન્સી જાહેર કરી હતી। ફેક્ટરીના પરિસરમાં ઉભેલા એક ટેન્કરમાંથી કેમિકલ એક્સપ્લોડ થતાં જ કંપનીની એજન્સીઓએ દુર્ઘટના પર કાબુ મેળવવા સઘન અને તાત્કાલિક પ્રયત્નો શરૂ કરી દીધા હતા। દુર્ઘટના વેળા સ્થળ પર ઉપસ્થિત એક ઓપરેટરે ગેસ લીકેજના રિએક્શનના કારણે બેભાન થઈ ગયા હતા। અન્ય 3 વ્યક્તિઓને પણ ઈજા થતા તમામનું ગણતરીના ક્ષણોમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। 4 પૈકી 2 વ્યક્તિઓને સામાન્ય ઈજા થતા જ સ્થળ પર પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। અકસ્માતની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસ દ્વારા જરૂરી બંદોબસ્ત કરી તેમજ રસ્તા બંધ કરીને સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવામાં આવી હતી। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમે લીલી ઝંડી આપી હવા શુદ્ધ હોવાની અને કોઈ જોખમ ન હોવાનું કહેતા કંપનીનો સ્ટાફ અને કામદારો પુનઃ પોતાની ફરજ પર જોડાયા હતા। ફેક્ટરીમાં કેમિકલ એક્સપ્લોડની દુર્ઘટના સમયે કેવી રીતે બચાવ કામગીરી થઈ શકે છે અને કેમિકલની આજુબાજુના વિસ્તારમાં વધુ પ્રસરતા કેવી રીતે અટકાવી શકાય છે તે માટે વાસ્તવિક દ્રશ્યો ઊભા કરીને આ મોક ડ્રીલ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે વિવિધ કંપનીમાંથી આવેલા દુર્ઘટનાના કિસ્સામાં અલગ અલગ ક્ષેત્ર અને વિષયના નિષ્ણાંતોએ કંપનીની એજન્સીઓને જરૂરી માર્ગદર્શન અને સવિસ્તૃત સમજ આપી પ્રેરણાદાયી સૂચનો કર્યા હતા। આ મોક ડ્રીલ કેમિકલ કંપનીઓમાં ઊભી થતી ઇમરજન્સીને પહોંચી વળવા માટે કંપની અને જિલ્લા વહીવટી તંત્ર સાથે મળીને તેમજ ઉપલબ્ધ સુવિધાઓનો ઉપયોગ કરીને કટોકટીની સ્થિતિ પર કેવી રીતે કાબુ મેળવવો તેના અભ્યાસના ભાગરૂપે કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ રશીદ ભાણા, ન્યૂઝ ટુડે।